સ્વાગત આપ સૌ કોઈનું ટેક્સ કેપિટલના વધુ એક નવા શોમાં એપિસોડમાં આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષયની વાત કરીશું. ગુજરાતીઓ એટલે બિઝનેસ, ધંધો, અને ધંધો એટલે કે ગુજરાતીઓ. આપણા સૌ કોઈના લોહીમાં, નસમાં આ જે વેપાર છે તે વસે છે, અને જ્યારે તેની આવકની વાત આવે તો તેમાં કયા પ્રકારનું ટેક્સનું પ્લાનિંગ કરી શકાય અને ત્યાં કઈ રીતે તમને પહેલા તો ટેક્સ લાગે છે, શું ભાષા, એની ડેફિનેશન શું છે, તે જ તમામ મુદ્દાને આજે આપણે સમજવાના છીએ. એટલે કે ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. આજે આ એક સબહેડની વાત આપણે કરવાના છીએ. અહીંયા ટેક્સના ઘણા બધા ઇમ્પ્લિકેશન્સ હોય છે. આ વિશે વધુ વાતચીત કરીશું. આપણી સાથે સીએ જીતેન ત્રિવેદી જોડાઈ રહ્યા છે, જેઓ પાર્ટનર છે JKSS એન્ડ એસોસિએટ્સના, અને સાથે ચેરમેન છે ડાયરેક્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટેક્સ સબ કમિટી અમદાવાદ ICAI ના. સર, વન્સ અગેન વેલકમ ટુ ધ શો. આપણે પાછલા એપિસોડમાં ચર્ચા કરી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીની, પરંતુ એક આ બહુ મોટો વિષય છે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા સૌ કોઈના નસમાં બિઝનેસ વસેલો છે, વેપાર વસેલો છે, અને આવી સ્થિતિમાં આ જે ગુજરાતીઓનો એક મોટો જેને કહેવાય જૂથ છે, તેને પણ ટેક્સનું ગાઈડન્સ મળી શકે તે માટે આજે આ વિષયની વાત કરીશું. તો બેઝિકલી ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન મુદ્દો શું છે, કઈ રીતે તેની ડેફિનેશન જો આપણે સરળ ભાષામાં સમજાવીએ તો સમજાવી શકાય. સર, સૌથી પહેલાં તો થેન્ક યુ યશભાઈ, તમારો અને ન્યૂઝ કેપિટલનો, કે તમે મને અહીંયા મારા વ્યૂઝ આપવા માટે આમંત્રિત કર્યો. હું તમને સિમ્પલ કહીશ કે આ એક આખો ઇન્કમ ટેક્સ એક્ટના બધા સેક્શન્સ કદાચ એક બાજુ અને આ હેડ એક બાજુ, આ એટલો મોટો દરિયો છે કે આની અંદર આપણે જેટલું પણ પાણી ઉલેચીશું પાણી ઓછું થવાનું જ નથી. એટલે ગમે તેટલી આપણે ચર્ચા કરી લઈએ આ વિષય ઉપર, એ કદાચ આપણને ઓછી જ લાગશે. અને દરેક સેક્શનથી સબસેક્શન્સ ઉપર એટલા બધા લિટિગેશન્સ, લો અને ઘણું બધું અમેન્ડમેન્ટ્સ આવેલા છે 1961 એક્ટમાં કે એનું ડિસ્કશન કદાચ આપણે કરતા થાકી જઈશું, પણ આ કદાચ પૂરું નહીં થાય. પણ સિમ્પલ અને સરળ ભાષામાં આપણા શ્રોતા જે છે એમના માટે આપણે એમ કહી શકીએ કે સેક્શન 28 થી 44 રફલી આપણે એવું કહીએ કે ઇન્કમ અંડર ધ હેડ ઓફ હાઉસ પ્રોપર્ટી, ઇન્કમ અંડર ધ હેડ બિઝનેસ એન્ડ પ્રોફેશન, એની અંદર આવરી લેવામાં આવતા હોય છે. અને બિઝનેસ અને પ્રોફેશનની શું, એમાં આવકમાં શું આવે એ સેક્શન 28 કહે છે, અને એની ગણતરી કેવી રીતે થવી જોઈએ એ સેક્શન 29 કહે છે. એટલે 28 અને 29 બેઝિકલી એક જુગલબંધી સેક્શન્સ આપણે કહી શકીએ, જે ડિફાઇન કરે છે કે આપણે આવક કઈ કહેવાય જેને આપણે બિઝનેસ કે પ્રોફેશનમાં કન્સિડર કરી શકીએ, અને આવકની ગણતરી કેવી રીતે કરવી જોઈએ એ સેક્શન 29 કહે છે. બંને એકબીજા વગર અધૂરા છે. સેક્શન 28ને આપણે સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ યશભાઈ, તો એનો મતલબ એવો થાય છે કે તમે કોઈ પણ ધંધો કરો છો, વેપાર કરો છો, મેન્યુફેક્ચરિંગ હોય, ટ્રેડિંગ હોય, કે તમે કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છો, તમે કોઈ પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીમાં છો, જેમ કે હું કોઈ એડવાઇઝિંગ આપું છું કે કોઈ પ્રોફેશનલ કન્સલ્ટન્સી આપું છું, એનાથી થતી કોઈ પણ મારી આવક હોય, ઇન્ક્લુડિંગ કમિશન આવક. હવેવર, જો આપણે યાદ હોય તો સેલરી ચેપ્ટરમાં પણ ભણ્યા હતા કે કમિશનની આવક આવે, પણ એ ત્યારે આવે જ્યારે એમ્પ્લોયર-એમ્પ્લોયી રિલેશનશિપ હોય. અહીંયા હું કમિશનની એ આવકની વાત કરી રહ્યો છું જે આપણું કોઈ એમ્પ્લોયર-એમ્પ્લોયી રિલેશનશિપ નથી, પણ હું તમને કોઈ તમારી ગુડ્સ વેચવામાં કે પ્રોડક્ટ વેચવામાં મદદરૂપ થઈ રહ્યો છું અથવા ખરીદવામાં મદદરૂપ થઈ રહ્યો છું, અને એના બદલે તમે મને વળતર રૂપે કંઈક આવક, તમે કંઈક મને ચૂકવી રહ્યા છો, મારી કમિશન આવક થઈ, એવી કોઈ આવક થતી હોય, એ બધી જ આવક આપણે બિઝનેસ એન્ડ પ્રોફેશનની અંદર કવર કરવામાં આવે છે અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. ઓકે, સો આ સેક્શન 28-29 વચ્ચેનો ડિફરન્સ પણ આપણે સમજ્યા, અને ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનની એક ઓવરઓલ વાત આપણે કરી. હવે અહીંયા ઇન્કમ જે થાય છે અને એક્સપેન્સ જે હોય છે, આ બંને વચ્ચેનો જે સંયોગ છે તે બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે બિઝનેસમાં આવક અને જાવકને બેલેન્સ કરવી અને તેમાંથી જે બચે તે આપણો નફો, બેઝિક મુદ્દો તો એ જ છે. તો બેઝિકલી અહીંયા એક્સપેન્સીસના ડિડક્શન ઘણા મળતા હોય છે, અને જો કોઈ ઇન્કમ થાય છે તો તેમાં પણ તેના સબહેડ્સ ઘણા છે કે જેને અંદર બેનિફિટ્સ મળી શકે છે. તો પહેલા તો આપણે દર્શક મિત્રોને સમજાવીએ. એટલે જેમ આપણે કીધું કે 28 સેક્શન એવું કહે છે કે કઈ કઈ આવક ગણવામાં આવશે. એટલે હું મેન્યુફેક્ચરર છું અને હું કોઈ ગુડ્સ બનાવી અને એને વેચું છું તો મારી સેલ્સની આવક થશે. એવી જ રીતના હું વેપારી છું, હોલસેલર છું કે ટ્રેડર છું, પણ હું અલ્ટિમેટલી ગુડ્સ ખરીદું છું ને વેચું છું, એમાં પણ મને થતું કોઈ પણ આવક હોય, જે વેચાણથી મને પૈસા મળી રહ્યા છે, એ પણ આવકમાં ગણવામાં આવશે.
હવે હું કોઈ કમિશન એજન્ટ છું અથવા બ્રોકર છું અને મને કોઈ બ્રોકરેજ કે કમિશનની ઇન્કમ થઈ રહી છે એ પણ મારી આવક ગણવામાં આવશે. હું કોઈ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, લોયર છું અને મને પ્રોફેશનલ ઇન્કમ મળી રહી છે મારી પ્રોફેશનલ સ્કિલ્સ ઉપર, એ પણ મારી આવક ગણવામાં આવશે. તો સેક્શન 28 એવું કહી દીધું કે આવક શું શું ગણવામાં આવશે, અને સેક્શન 29 કીધું કેવી રીતના ગણવામાં આવશે. તો સેક્શન 29 એવું કીધું કે તમે 30 થી લઈને 37 સેક્શન બેઝિકલી જે છે એના પ્રમાણે તમે ખર્ચાઓ બાદ લઈ શકો છો. એટલે જે તમે કીધું કે ઘણા બધા ખર્ચાઓ આપણને મળી શકતા હોય છે, બહુ જ લાંબુ લિસ્ટ છે, કદાચ લિસ્ટ પતી નહીં જાય અને આપણા કદાચ 10-15 એપિસોડ પતી જાય પણ કદાચ મારું લિસ્ટ નહીં પતે. પણ હું એક સાદી ભાષામાં, સરળ ભાષામાં જો કહું યશભાઈ, તો મારા વ્યાપારને રિલેટેડ થતા કોઈ પણ ખર્ચા, બિઝનેસ ઓર પ્રોફેશનના રિલેટેડ થતા કોઈ પણ ખર્ચા જે એના માટે કરવામાં આવે છે એને સેક્શન 30 થી 37માં આવરી લેવામાં આવે છે. 30 સેક્શન એવું કહે છે કે ભાઈ તમે કોઈ પણ રેન્ટ ચૂકવ્યું, તમે જ્યાં પ્રોપર્ટીમાં તમે છો ત્યાં તમે કોઈ રેન્ટ ચૂકવો છો, તમે રેન્ટ ઉપર પ્રોપર્ટી લઈને ત્યાં ધંધો કરી રહ્યા છો, તો એ રેન્ટનો ખર્ચો તમારા માટે એ ગણવામાં આવી શકે છે અને એ આવકમાંથી તમે ડિડક્ટ કરી શકો છો, તમે એને માઇનસ કરી શકો છો તમારા નેટ કેલ્ક્યુલેશન માટે. એવી જ રીતના તમે કોઈ રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ કરી રહ્યા છો એ પણ તમે ડિડક્ટ કરી શકો છો. તમે ઇન્સ્યોરન્સ લીધું છે તમારા બિઝનેસ અને પ્રોફેશન માટે, તમે ગુડ્સ રાખો છો, તમે લેટ્સ સે વેપારી વ્યક્તિ છો, તમે ટ્રેડર છો, તમારે ત્યાં ગુડ્સ પડ્યા છે એના માટે તમે ઇન્સ્યોરન્સ લીધેલું છે, એ પણ તમને બાદ મળશે. તમે લોન લઈને ધંધો કરી રહ્યા છો, એ તમે વ્યાજ જે ચૂકવી રહ્યા છો એ વ્યાજ પણ તમને એઝ અ બિઝનેસ એક્સપેન્ડિચર ઓર પ્રોફેશનલ એક્સપેન્ડિચર તમને બાદ મળશે. તમે ઇલેક્ટ્રિસિટી ચૂકવી રહ્યા છો, તમે મ્યુનિસિપલ ટેક્સ ચૂકવી રહ્યા છો તમારી પ્રોપર્ટીનો જ્યાંથી તમે ધંધો કરો છો, તમે કોઈ બીજો ટેક્સ ચૂકવી રહ્યા છો, એ પણ તમને તમારા ધંધામાં એઝ એન એક્સપેન્ડિચર બાદ મળી શકે છે. એટલે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો ધંધાની આવક કમાવવા માટે કરેલો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ મેનરમાં કોઈ પણ ખર્ચો, ઇલેક્ટ્રિસિટીથી લઈને નાનકડા રિપેર સુધીનો, સેલરી વેજીસ જે તમે એમ્પ્લોયીને ચૂકવી રહ્યા છો ત્યાંથી લઈને એમને આપતું કોઈ પણ કમિશન જે તમે એમ્પ્લોઈઝને ચૂકવી રહ્યા છો, અથવા તમે કોઈ સેલ્સ એજન્ટ રાખ્યો છે એને તમે કોઈ કમિશન અથવા કોઈ ઇન્સેન્ટિવ આપી રહ્યા છો, એ બધા જ ખર્ચા સબ્જેક્ટ ટુ રિલેટેડ ટુ બિઝનેસ અને પ્રોફેશન. એ જો ખર્ચા બિઝનેસ માટે કરવામાં આવેલા હોય તો આપણે એને ડિડક્ટ કરી શકીએ છીએ. આ થયા ટેન્જિબલ એક્સપેન્સીસ જે દેખાય છે, એવા પણ એક્સપેન્ડિચર હોય જે દેખાતા ના હોય પણ થતા હોય, જેમ કે ઘસારો. ઘસારો જો તમને ખબર હોય તો એક બહુ મોટો વિષય છે કે ઘસારાની ખર્ચો પણ એક બિઝનેસ ઓર પ્રોફેશનલ વ્યક્તિને જે ફિક્સ એસેટને યુઝ કરીને જેનો ઘસારો થઈ રહ્યો છે તે પણ એને બાદ મળે છે એઝ પર ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એન્ડ ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962. બિલકુલ. તો આ ઘસારો એટલે કે જેને ડેપ્રિસિએશન પણ કહેવામાં આવે છે, એ થોડું મને વધારે સમજવું છે, કેમ કે મેં ઘણી વખત લોકોને કહેતા સાંભળ્યા છે કે મેં આ જે પ્રોપર્ટી છે, કોઈ વાહન છે કે કોઈ પણ વસ્તુ છે તે કંપનીને નામે ખરીદી છે. હવે આ કંપનીને નામે ખરીદવાથી એમને બેનિફિટ મળે ડેપ્રિસિએશન એટલે કે ઘસારા. આ ડેપ્રિસિએશનનો ઘસારાનો બેનિફિટ શું તેને કારણે થઈને જે કોઈ પણ વ્યક્તિ છે તેમને ટેક્સની અંદર બેનિફિટ મળતો હોય છે, કોઈ ઇન્કમની અંદર બેનિફિટ મળતો હોય છે કે કેમ, એ પણ થોડું સમજાવો. અલ્ટિમેટલી પ્રોફિટમાં બેઝિકલી બેનિફિટ મળે છે કે કેમ, તે થોડું સમજાવો. બરાબર, તમે પ્રશ્ન પૂછ્યો યશભાઈ. અગેન એન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કે જેમ સેક્શન 28 કીધું કે કઈ આવક ગણવામાં આવશે, અને 29 કીધું કે આવકનો પ્રોફિટ ગણવો કેવી રીતના ગણવો, એના માટે મારે 30 થી 37 ના ખર્ચાઓ બાદ કરવા પડશે. અને 30 થી 37 ની અંદર જ એક સેક્શન આવે છે જેનું નામ છે સેક્શન 32 એઝ પર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961, જે ડેપ્રિસિએશન એટલે ઘસારા ઉપર આખો સેક્શન બનેલો છે. જે સેક્શન 32 પ્રમાણે એવું કહેવામાં આવે કે જે તમે કોઈ પ્રોપર્ટી એટલે કે જે તમે કોઈ ફિક્સ એસેટ, રાધર આઈ શુડ સે, કોઈ ફિક્સ એસેટ તમે મિલકત લીધી છે, સ્થાવર મિલકત હોય કે તમે કમ્પ્યુટર્સ હોય કે તમે વ્હીકલ્સ હોય કે તમે ફર્નિચર કરાવ્યું હોય, ઇન શોર્ટ કોઈ પણ એવું ફિક્સ એસેટ જે તમે બિઝનેસ પ્રોફેશન માટે વાપરી રહ્યા છો, એના માટે તમે એને ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ મેનરમાં યુઝ કરી રહ્યા છો, તો એ અસેટ છે તમારું, એટલે તમારી બેલેન્સ શીટમાં જાય છે. હાવેવર એના ઉપર તમને એક X% ડેપ્રિસિએશન બાદ થશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરું કે લેટ્સ સે આપણે ફર્નિચર મેં બનાવડાયું 25 લાખ રૂપિયાનું મારી આખી ઓફિસ માટે. હવે ફર્નિચર તો મારું અસેટ છે, પણ 25 લાખ તો મેં બિઝનેસ માટે જ ખર્ચ્યા છે, બીકોઝ ફર્નિચર વગર તો હું ધંધો કરી નહીં શકું. મારે આજે મારી ઓફિસ હોય તો હું મારે ત્યાં કોઈ ક્લાયન્ટ આવે તો મારે એને બેસાડવા માટે ખુરશી આપવી પડશે,
મારે એક ટેબલની જરૂર પડશે જેના ઉપર હું મારું કમ્પ્યુટર કે લેપટોપ મૂકું. સો ડેફિનેટલી ફર્નિચર ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ માય ઓફિસ સેટઅપ. અહીંયા પણ આપણે જ્યારે આટલું બધું ફેસિલિટી સાથે આપણે કામ કરી રહ્યા છીએ તો આ કેમેરાની જરૂર પડી રહી છે, અથવા આપણે આ ટેબલ અને ખુરશીની જરૂર પડી રહી છે, તમારા લેપટોપની જરૂર પડી રહી છે, સ્ક્રીનની જરૂર પડી છે. આ બધી જ ફિક્સ અસેટ્સ છે. આ બધું જો બેલેન્સ શીટમાં જશે પણ બિઝનેસ માટે વપરાયેલા પૈસા છે તો એનો આપણને ખર્ચ કેવી રીતે બાદ મળે? તો સરકારે એવું કીધું, ઇન્કમટેક્સ એક્ટે એવું કીધું, આ ફર્નિચરના જેટલી બી તમારી વેલ્યુ છે એના 10% તમે આ વર્ષના ખર્ચ તરીકે ગણી શકો છો. એટલે 25 લાખના 10% આપણે વાત કરીએ તો 2.5 લાખ રૂપિયા મને પહેલા વર્ષે મારી થતી આવકમાંથી બાદ કરવામાં આવશે, સબ્જેક્ટ ટુ મેં એ ફર્નિચર મારી ઓફિસની અંદર એટલે બિઝનેસ પ્રોફેશનની જગ્યા ઉપર કર્યું હોય, બનાવડાવ્યું હોય અને એનો મેઇન ઉપયોગ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટ મેનરમાં બિઝનેસ અને પ્રોફેશનને પ્રમોટ કરવા માટે કે એને કરવા માટે થઈ રહ્યો હોય. બિલકુલ. તો આ થઈ ગઈ વાત ડેપ્રિસિએશનની. હવે જીએસટી પણ એક બહુ કોમ્પ્લિકેટેડ મુદ્દો છે. આમ તો સરળ છે પણ લોકોને જ્યારે રિટર્ન ભરવાના આવે ત્યારે કોમ્પ્લિકેટેડ લાગે છે. તો થોડું જીએસટી લાગુ કોને પડે એ બેઝિક મુદ્દો થોડું સમજાવીએ. કયા પ્રકારના લોકો છે કે જેને આ એપ્લિકેબલ થાય છે, કયા પ્રકારના બિઝનેસીસ કે પ્રોફેશન્સ છે કે જેમને જીએસટી એપ્લિકેબલ થાય છે, અથવા તો આ સવાલને એ રીતે પણ લઈ શકાય કે કોને કોને જીએસટી નંબર લેવો પડે છે? યશભાઈ, કોઈ પણ અઘરો પ્રશ્ન જો એ વિષયને કોઈ માણસ બરાબર રીતે અને ઇનડેપ્થ ભણે અને થોડો પ્રયાસ કરે તો કોઈ પણ વસ્તુ અઘરી રહેતી નથી. એટલે જેમ કહેવાય ને કે ઇમ્પોસિબલ વર્ડ જ આઈ એમ પોસિબલ થઈ જતો હોય છે. એવી જ રીતના આ જીએસટીમાં પણ તમે જેમ કીધું કે અઘરો લાગતો હશે પણ જો આપણે એને ઇનડેપ્થ ભણીએ તો એ પણ એક સરળ વિષય જ છે. ઇનફેક્ટ ઘણા બધા ટેક્સીસને ઇવેડ કરીને સરકાર 2017માં ટેક્સ લઈને આવેલી છે. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ અ બૂન કે આણે ઘણા બધા ટેક્સીસ નાબૂદ કર્યા છે અને સિમ્પ્લિફિકેશન તરફનો સરકારનો પહેલો યુ કે જે સ્ટેપ હતો, જે આની પહેલાની કેન્દ્ર સરકારે પણ પ્રપોઝ કર્યું હતું પણ એ આગળ વધારે એની ત્યાં સુધીમાં મોદી 1.0 વાળી સરકારે એને આગળ વધાવ્યું અને એને ઇન્ટ્રોડ્યુસ કર્યું. એટલે આપણે સાદી ભાષામાં સમજવું હોય તો એમ કહી શકીએ કે બીકોઝ બિઝનેસ કરતો વ્યક્તિ અથવા પ્રોફેશનલ વ્યક્તિને જ જીએસટી લેવાની આઈડિયલી જરૂર પડી શકે. તો જેનું ટર્નઓવર, જો તમે બિઝનેસમાં છો, મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ કે કંઈ, અને તમે જીએસટી લાગી શકે એવી ગુડ્સનું વેચાણ કરી રહ્યા છો અને એનું ટર્નઓવર જો તમારું 40 લાખ, અમુક સંદર્ભમાં 20 લાખ અથવા મોટા મોટી જોવામાં આવે તો 40 લાખથી ઉપરનું જો તમારું ટર્નઓવર હોય તો તમારે જીએસટી નંબર લેવો કમ્પલસરી હોય છે. એવી જ રીતના જો તમે પ્રોફેશનલ વ્યક્તિ, જો તમે સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો, કન્સલ્ટન્સી સર્વિસ હોય, તમે જે જીએસટીના નીચે આવરી લેવામાં આવેલી સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો, તો એની જો તમારી વાર્ષિક સર્વિસ આપવાની જે ટોટલ વેલ્યુ છે જો 20 લાખ, 20 લાખથી વધારે થતી હોય તો તમારે જીએસટી નંબર લેવો કમ્પલસરી થતો હોય છે. આની અંદર થોડા ઘણા ઇન્ટ્રિકેસીસ છે. એમ નહીં કહું કે સાવ સરળ છે. જેમ કે ડોક્ટર્સ હોય, એડવોકેટ્સ હોય તો એમને જીએસટી એક્ઝમ્પ્ટ છે. એટલે સરકાર બીકોઝ વિચારી રહી છે કે આ વસ્તુઓ એસેન્શિયલ વસ્તુઓમાં આવે છે એટલે એના ઉપર એમણે નથી લગાવી. એવી જ રીતના શાકભાજી, જો તમને ખબર હોય તો શાકભાજી ઉપર પણ જીએસટી નથી લાગતો. પણ બાકી તમે કોઈ પણ વસ્તુઓ લેતા હો તો એ મોસ્ટલી 80% વસ્તુઓ એવી કહી શકાય કે જેના પર જીએસટી એપ્લિકેબલ થતો હોય, ઇનડાયરેક્ટ ટેક્સ એપ્લિકેબલ થતો હોય. તો એનું જો તમે વેચાણ કરતા હો અથવા તમે એની સર્વિસ પ્રોવાઈડ કરતા હો તો 40 લાખ કે 20 લાખ. જો તમે રેસ્ટોરન્ટ બિઝનેસ ચલાવતા હો તો 20 લાખ. બાકી આઈડિયલી ગુડ્સમાં 40 લાખની લિમિટ છે. એટલે એટલું જો તમારું ટર્નઓવર થતું હોય તો જ તમારે જીએસટી નંબર લેવાની કમ્પલ્શન પડતી હોય છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે દર્શક મિત્રો વાત કરી છે શું છે બિઝનેસ એન્ડ પ્રોફેશન, ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, અને આગળના અન્ય મુદ્દાઓની પણ ચર્ચા આપણે કરી. ડેપ્રિસિએશન એટલે કે ઘસારાની પણ ચર્ચા કરી. સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ ફરી એકવાર આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે ટેક્સ કેપિટલમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. અત્યાર સુધીમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ જે આપણે સમજ્યા છીએ તે છે સેક્શન 28-29 વચ્ચેનો ડિફરન્સ, ઇન્કમ અને એક્સપેન્સના જે ખાસ અમુક ડિડક્શન્સ મળે છે, લાભ મળે છે તે, જેમાં ડેપ્રિસિએશન એ ખૂબ મોટો મુદ્દો, ઇવન આપણે જીએસટી કોને લાગુ પડે ના પડે તેની પર ચર્ચા કરી. બ્રેક બાદ જીતન સર આપનું સ્વાગત. હવે મુદ્દો જે સમજવો છે તે છે ઓડિટ. આ પણ જીએસટી જેવો જ થોડો જેને કહેવાય ને કે લોકોને ડરાવતો મુદ્દો છે. ઘણી વખત મેં સાંભળ્યું છે મારા મિત્રોને કહેતા કે ભાઈ હમણાં ઓડિટ ચાલે છે, આજે નહીં મળીએ. એટલે આટલું બધું ટેન્શન ઓડિટનું લોકોને રહેતું હોય છે.
તો પહેલા સમજાવો આ ઓડિટ શું છે, કયા કયા પ્રકારના લોકોને લાગુ પડે, શું તેના માટે કઈ ટર્નઓવરના નિયમો છે કે કેમ, તે હવે આપણે સમજીએ. ટેક્સ ઓડિટ ની અત્યારે આપણે મેઇન ચર્ચા કરીએ એટલે ઓડિટ ઘણા બધા પ્રકારના હોય છે, પણ બીકોઝ આપણે ડાયરેક્ટ ટેક્સની વાત કરી રહ્યા છે તો ડાયરેક્ટ ટેક્સે પણ એક ટેક્સ ઓડિટનું સેક્શન ઇન્ટ્રોડ્યુસ કરેલું છે જેને આપણે 44AB આઈડિયલી કહેવામાં આવે છે કે સેક્શન 44માં ઓડિટ કોને લાગુ પડે એના નિયમો ઇન્કમ ટેક્સ એક્ટના નીચે હેઠળ લખવામાં આવેલા છે. એટલે ઓડિટ લાગુ પડેનો મતલબ એવો છે કે તમે જે તમારી આવક અને ખર્ચા બતાવી રહ્યા છો એ સાચા છે કે નહીં, એ સરકારને તમે તમારા રિટર્નમાં એ ડિટેલ્સ આપો એના પહેલાં સરકારે જે લોકોને ઓથોરાઇઝ કર્યા છે ટુ ક્રોસ વેરીફાઈ ઇન અ વે વેરીફાઈ શુડ છે કે તમે પહેલાં ચેક કરી લો કે આમના આવક અને ખર્ચા જે આ બતાવી રહ્યા છે બરાબર બતાવી રહ્યા છે કે નહીં, એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટના પ્રમાણે એનું કેલ્ક્યુલેશન થયેલું છે કે નહીં. એ કરવા માટે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ who is having a valid license under the Chartered Accountant Act 1949 amended from time to time એની પાસે હોય છે. એટલે સરકારે એમને ઓથોરાઇઝ કર્યા છે અને કોઈ પણ બિઝનેસમેન અથવા પ્રોફેશનલ પર્સને પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ્સ એને આપવા પડે જેને વેરીફાઈ કરે, ચેક કરે ફ્રોમ ધ એંગલ ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ અને એના પછી એ કે જસ્ટિફાઈ કરે કે એ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે એ જે પણ આવક અને ખર્ચા સેક્શન 28-29 થી લઈને 30-37 પ્રમાણે એના કેલ્ક્યુલેશન્સ થયા છે કે નથી થયા, અને પછી પોતાનો એક રિપોર્ટ આપે કે આ બિઝનેસ એન્ડ પ્રોફેશનનું જે સર્વૈયું જે છે કે જે નફા નુકસાન ખાતું છે એ ટ્રુ એન્ડ ફેર વ્યૂ એક સાચી યુ કેન સે એ સાચી માહિતી આપી રહી છે કે નથી આપી રહી, એમાં જે પ્રોફિટ ગણવામાં આવ્યો છે એ સાચો ગણવામાં આવ્યો છે કે નથી આવ્યો, અને જો ખોટો ગણવામાં આવ્યો છે તો કઈ કઈ બાબતમાં એ ખોટો ગણવામાં આવ્યો છે એ પ્રમાણેનો એક આખો એક ડિટેલ્ડ રિપોર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપવાનો હોય છે. હવે તમારો પ્રશ્ન એવો હતો કે ઓડિટ શું અને ઓડિટ કોને એપ્લિકેબલ થાય, તો શું તો મેં એક બેઝિક તમને એક સંક્ષેપમાં તમને સમજાવવાનો આપણે શ્રોતાઓ માટે પ્રયત્ન કર્યો, પણ ઓડિટ એપ્લિકેબલ કોને થાય તો અગેન બિઝનેસ અને પ્રોફેશન બંનેની લિમિટ્સ અલગ અલગ છે. જો તમે કોઈ બિઝનેસમેન છો તો 1 કરોડથી લઈને 10 કરોડ અલગ અલગ નિયમો છે થોડા, પણ જો તમારું ટર્નઓવર 1 કરોડથી ઓછું હોય તો આઈડિયલ સિચ્યુએશનમાં તમને ઓડિટ લાગુ પડતું નથી. પણ જો 1 કરોડથી ઉપર ટર્નઓવર હોય, પણ જો તમે કેશમાં ખર્ચતા ઇન્કમ અને એક્સપેન્ડિચર અથવા તમે રિસીટ અને પેમેન્ટ વર્ડ આપણે વાપરીએ, જો એ 5% થી ઓછા રાખતા હો તો સરકારે તમારા ઉપરનો નિયમ જે છે 1 કરોડના બદલે ટર્નઓવર 10 કરોડ કરેલું છે. એક્ઝામ્પલ, લેટ્સ સે હું બિઝનેસમાં છું અને મારી બધી જ આવક, મારા બધા જ પૈસા બેંક થ્રુ જ રોટેટ થાય છે, કેશમાં બહુ જ આમ ખાલી નાનકડા પેટી એક્સપેન્સીસ સિવાય કોઈ કેશના ખર્ચા થતા નથી. મારો ટર્નઓવર છે 7 કરોડ રૂપિયા, એમાંથી 6 કરોડ ને 95 લાખ રૂપિયા, એટલે તમે એમ કહી શકો કે મોર દેન 99% ઇઝ કમિંગ થ્રુ બેંક, રૂટેડ થ્રુ બેંક અકાઉન્ટ્સ, બેંકથી જ રૂટ થઈ રહ્યા છે. મારા જે ખર્ચાઓ છે, પેમેન્ટ્સ છે, જે પણ હું કરી રહ્યો છું એ પણ બેંકથી જ રૂટ થાય છે. કેશમાં થતો પોર્શન 5%થી ઓછો છે, એટલે 7 કરોડનું ટર્નઓવર હોય તો 35 લાખથી ઓછો છે, તો મારી ટેક્સ ઓડિટની એપ્લિકેબિલિટીનું જે લિમિટ છે એ 1 કરોડના બદલે 10 કરોડ કરવામાં આવે છે. એટલે ભલે મારું ટર્નઓવર 7 કરોડ છે, મારે એ મારા બુક્સ ઓફ અકાઉન્ટને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા એને ઓડિટ કરાવવાની જરૂર નથી, અને મારું નફા નુકસાન ખાતું અને સર્વૈયું નોર્મલ આઈટીઆર જ્યારે આપણે ભરતા હોય ત્યારે હું ડિટેલ્ડ મેનરમાં સરકારને ઇન્કમટેક્સ યુ કેન સે ડિપાર્ટમેન્ટને આપી શકું છું, અને એનું અસેસમેન્ટ નોર્મલ જે આવકવેરામાં જે રીતે થતું હોય એ રીતે કરી શકે છે. જો હું પ્રોફેશનલ છું તો ઇન દેટ કેસ ધ લિમિટ ઇઝ 75 લાખ રૂપીઝ, બિકોઝ પ્રોફેશનલમાં જેટલી તમારી આવક થતી હોય, જે તમારી રિસીટ થતી હોય, મોટા ભાગે તમારી આવકનો પોર્શન બહુ હાઈ હોય, એટલે ત્યાં એ લિમિટ 10 કરોડ કે 1 કરોડ નથી રાખી, સરકારે 75 લાખ કરેલી છે. એટલે જો મારી ટર્નઓવર 75 લાખથી વધારે છે તો કમ્પલસરી મારે ઓડિટ કરાવવું જરૂરી છે. બીજા પણ અમુક નાનકડા આસ્પેક્ટ છે, સોરી હું તમને કહીશ કે નાના એક બે એવા આસ્પેક્ટ છે કે કદાચ મારું ટર્નઓવર ઓછું હોય પણ મારે એક સરકારે મને કીધેલું છે કે આટલા ટકા નફો જો હું ના બતાવતો હોઉં એક ડીમ્ડ પ્રોફિટનો, તો એનાથી હું ઓછો પ્રોફિટ બતાવતો હોઉં તો પણ મારે એક અંડર સેક્શન 44 AD ઓર ADA મારે એક ઓડિટ કરાવવું કમ્પલસરી થતું હોય છે. પણ મોટા ભાગે આપણે એવું કહી શકીએ કે 1 કરોડ 10 કરોડ અને 75 લાખ આ 3 લિમિટ્સ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે. યશભાઈ. ડેફિનેટલી. સો ઓડિટને લઈને પણ આપણે અહીંયાથી સમજ્યા, કારણ કે બિઝનેસ અને પ્રોફેશનલ ઇન્કમ જ્યારે હોય ત્યારે આ ઓડિટનો એક મુદ્દો પણ છે કે જે ખાસ ધ્યાન રાખવો જરૂરી હોય છે. હવે એક છેલ્લો વિષય, ખર્ચા માટેના નિયમોની વાત આપણે ખાસ કરીએ, કેમ કે શરૂઆતમાં તમે સમજાવ્યું કે ભાઈ એક્સપેન્સીસના ડિડક્શન વગેરે જે છે એ ઘણી રીતે હોય છે,
પરંતુ જ્યારે આ ખર્ચા માટેના નિયમોની વાત આવે છે તો તેને કઈ કઈ રીતે ડિવાઈડ પહેલા તો કરવામાં આવે છે અને કયા કયા પ્રકારના ત્યાં સબ હેડર્સ છે કે જે એક્સપેન્સીસ આ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનની અંદર એક ડિડક્શન સ્વરૂપે મળી શકે છે. જો ઘણા બધા ડિડક્શન્સ છે. આપણે નોર્મલ અત્યારે આપણે નોર્મલ એક્સપેન્ડિચર્સની વાત કરીએ, હું બહુ ડિટેલ્ડ મેનરમાં નહીં જઉં કોમ્પ્લેક્સ ટોપિક્સ ઉપર અત્યારે, પણ જે બિઝનેસ માટે આપણે થતા કોઈ પણ ખર્ચા હોય એ જો જે બિઝનેસ માટે કરી રહ્યા છે એ પ્રૂવ થવું જોઈએ. એના નામ પર બિલ હોવું જોઈએ, પેમેન્ટ આપણો બેંકથી થવું જોઈએ, અથવા કેશથી થાય તો 10,000થી ઓછાનું ખર્ચો જ કેશમાં આપણે કરી શકતા હોઈએ છીએ. અમુક લિમિટ્સ મૂકેલી છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ ઓડિટેડ કેસમાં, તો એના માટે TDSના અમુક સેક્શન્સ એપ્લિકેબલ છે કે તમે અમુક ખર્ચાઓ જે કરો એ અંડર 192 અને 194 195 આપણા TDSના અલગ અલગ સેક્શન્સમાં આવરી લેવામાં આવેલા છે કે જો એમાં એ રૂપે થતો કોઈ ખર્ચો હોય તો આપણે એમાં TDS ડિડક્ટ કરવો કમ્પલસરી થતો હોય જો આપણો ઓડિટેબલ કેસ હોય તો, અથવા આપણું ટર્નઓવર જો 1 CR થી વધારે હોય તો. એટલી લિમિટ સરકારે મૂકેલી છે સો દેટ જે પણ ખર્ચા થાય છે એ લેજિટિમેટ મેનરમાં થાય, એના નિયમો પ્રોપરલી ફોલો થાય. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે TDS ડિડક્ટ કરવામાં આવે તો સામેવાળાનો જ્યારે આપણે ટેક્સ ડિડક્ટ કરતા હોઈએ અને સરકારને એને ઇન્ફોર્મ કરતા હોય તો સરકારને એ પણ ખબર પડે કે આપણો જે ખર્ચો છે ડેફિનેટલી કોઈ બીજાની આવક છે તો એનું ટર્નઓવર કે એની આવક કેટલી થઈ રહી છે. તો આ એક ટ્રાન્સપરન્સી લાવવા માટે સરકારે આ એક મેથડ લાવેલી હતી, જે લગભગ ઘણી બધી દેશોમાં આ મેથડ અત્યારે થયેલી છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે સમજ્યા ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનને. અહીંયા કયા કયા પ્રકારની ઇન્કમ અને કયા કયા પ્રકારના એક્સપેન્સીસ આવે છે તેની પણ આપણે ચર્ચા કરી. જીતેન સર, છેલ્લે થોડું સમરાઇઝ કરીએ આજની આ સમગ્ર ચર્ચાને અને આજનું જે આ સબ હેડર છે તેને કઈ રીતે લોકો જે છે તે સરળતાપૂર્વક સમજી શકે. છેલ્લે સમરાઇઝ કરીએ. આપણે એમ કહી શકીએ કે જે પણ આવક હું બિઝનેસમેન તરીકે અથવા પ્રોફેશનલ પર્સન તરીકે કમાઈ રહ્યો છું એ આવક અને સેક્શન 28 ની અંદર કવર કરવામાં આવે છે. અને એના ખર્ચા કેવી રીતે મને મળી શકે એનું કેલ્ક્યુલેશન એ નેટ આવકનું કેવી રીતે થઈ શકે. બિકોઝ મારી આવક, મારું ટર્નઓવર 7 કરોડ છે તો મારી આવક, મારી પૂરેપૂરો 7 કરોડ ઉપર મારે ટેક્સ નથી ભરવાનો. એમાંથી થતા મારા જેટલા બી ખર્ચા છે, પરચેઝ એક્સપેન્સીસ છે, પરચેઝ જે કરું છું ગુડ્સનું એ એક્સપેન્સીસ, ઇલેક્ટ્રિસિટી, રિપેર્સ, રેન્ટ, એમ્પ્લોઈઝનું સેલરી, વેજીસ, એ બધું જ, જે પણ ઇન્સ્યોરન્સ, કમિશન, જેટલા બી હું ખર્ચા કરી રહ્યો છું એ બધું જ ડિડક્ટ થયા પછી, ઇવન ડેપ્રિસિએશન, ઘસારો, એ બધું જ માઇનસ થયા પછી જે નેટ ઇન્કમ બેસે છે એઝ પર ધ કેલ્ક્યુલેશન ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એ પ્રમાણે મારો જે નફો બેસતો હોય એ નફા નુકસાન ખાતા પ્રમાણે મારે ઇન્કમ ટેક્સ ભરવા પાત્ર થતો હોય છે. તો એનું કેલ્ક્યુલેશન બહુ સરળ છે કે ઇન્કમમાંથી આપણે એક્સપેન્ડિચર ડિડક્ટ કરીએ અને જે પ્રોફિટ બચે એ પ્રોફિટ ઉપર આપણે ટેક્સ ભરવાનો થાય, એટલે એ આવકમાં ગણવામાં આવે. ને પછી આ ઓવરઓલ આપણી આવક કેટલી થાય છે બિઝનેસથી, હાઉસ પ્રોપર્ટીથી, કેપિટલ ગેઇનથી, અલગ અલગ હેડમાં એનું ટોટલ થાય અને પછી એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એ એક અંડર ધ ગ્રોસ ટોટલ ઇન્કમ અને ટોટલ ઇન્કમના નીચે કેવી રીતે થતું હોય છે એનું કેલ્ક્યુલેશન એ રીતે બેસતું હોય છે. ડન. ખૂબ ખૂબ આભાર સર. વન્સ અગેન થેન્ક યુ. આજે સમય ફાળવીને જીતેન સર તમે અમારા સાથે જોડાયા. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, આપણે આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય, આમ તો ડેપ્થમાં હજુ આપણે ઘણી ચર્ચા કરીશું જ, આપણે તો માત્ર સરફેસને જ સ્ક્રેચ કરી છે કે આ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન શું છે. પ્રોફેશન એટલે કે કોઈ રીતે તમે કંઈ કામ કરો છો અને સીધી રીતે તમે જવાબદાર છો તે કામ માટે, તો એ પ્રોફેશન તરીકે આમ જોવા જાવ તો ગણાય. અને બિઝનેસ તો આપણને સમજમાં આવે છે કે વેપાર કોઈ પણ પ્રકારનો આપણે કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ કે સર્વિસીસ છે તો તેને લઈને જે આવક થાય છે તેનાથી થતો નફો બેઝિકલી કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, તેમાં કયા પ્રકારની છૂટછાટ હોય છે તેની આજે આપણે ચર્ચા કરી. આ સાથે જ આજના ટેક્સ કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.